આજે આ પોંજરાપોળ ખાતે 2 દિવસ પહેલા જયંતિભાઈ મળ્યા હતા અને કે મોદી સાહેબનો જન્મદિવસ છે ને આવો કાર્યક્રમ કરવો છે. તો આજે 17મી સપ્ટેમ્બર મા ભારતીનું સંતાન, દેશના યશસ્વી વડાપ્રધાન, આપણે આ જ ધરતીના સંતાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પરમ વંદનીય રેવાપુરી બાપુ, આપણા સૌના વડીલ, આપણા માર્ગદર્શન પરમ આદરણીય માનસિંહ બાપુ, અહીં સંઘના જૈન સંઘના પ્રમુખશ્રી અને એમના સૌ હોદ્દેદારો, આ પોજરાપોળના પ્રમુખશ્રી અને એમના સૌ હોદ્દેદારો, અને આ પોજરાપોળના બધા જ કરતા હરતા આદરણીય જયંતિભાઈ દોશી, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, આજે મોદી સાહેબનો જન્મદિવસ છે. આ પ્રસંગે આપણે સૌ મોદી સાહેબ, આ દેશની જનતા, આપ સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ. મોદી સાહેબનું સ્વાસ્થ્ય પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ સારું રાખે, એમનું લાંબુ આયુષ થાય, અને આપણું જે લક્ષ્ય છે કે મા ભારતી પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વગુરુ બને, એમના નેતૃત્વની અંદર ભારત આ સિદ્ધિ હાંસલ કરે, એવી આ ઓગળજીની ધરતી ઉપરથી આપણે ઓગળજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ. અહીંયા કાર્યક્રમ પોજરાપોળ અને જૈન સંઘે રાખ્યો, એમને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ આપું છું. ખૂબ સારું. મેં પહેલો એટલા માટે આવ્યો હતો, જયંતિભાઈ બગીર તમારું કામ હું જોઉં એટલે થોડું મેં પણ કામ જોયું, એટલે ખૂબ આ ઐશ્વર્ય કામ એ આ સંઘ દ્વારા, આ પોજરાપોળ દ્વારા થઈ રહ્યું છે, એટલે એમને ખૂબ અભિનંદન આપું છું. અહીં અમારે દિનેશભાઈ ભાજપના પ્રમુખ છે અને અમારે બધાને પાર્ટીનો આ નિમિત્તે રક્તદાન કેમ્પ છે અને અમારે ડીસા બધાએ પહોંચવાનું છે, એટલે તમારી વચ્ચેથી રજા લેવાની થશે. અહીં આવ્યો છું એટલે જયંતિભાઈએ મને કીધું કે અહીં અમારે કે આરસીસી રોડની જરૂર છે, એટલે રોડ ને બીજું જે હોય જયંતિલાલ જે કંઈ 3 લાખનો રોડ ને બીજા 5 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવાની હું જાહેરાત કરું છું. અને વધારે વાત ન કરતા એટલી વાત કરું છું કે બનાસકાંઠા એ જળ સંકટનો સામનો કરી રહ્યો છે, તો પાણી બચાવવું એ સમયની માંગ છે. પાણી બચાવીશું તો સમગ્ર જીવ સૃષ્ટિને બચાવવાનું આ કાર્ય છે. એ કાર્ય આપણે સૌ સાથે મળીને કરીએ. આપ સૌને આ કાર્યક્રમમાં આપ ભાગીદાર થયા. આ જૈન સંઘ અને આ પોજરાપોળે આજના કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા, અમારું સન્માન કર્યું, એ બદલ એમના ઋણનો હું સ્વીકાર કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એ ઋણ ચૂકતે કરવાની ભગવાન અમને તાકાત આપે, શક્તિ આપે. સૌનો આભાર. ભારત માતા કી જય. મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પોજરાપોળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત આહોદરના મહંત શ્રી રેવાપુરીજી બાપુ, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેસાજી, આ પોજરાપોળના ચેરમેન કમ ટ્રસ્ટીઓ, દિયોદર મૂર્તિપૂજક જૈન સંઘના ચેરમેન તથા ટ્રસ્ટીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓ, ભરતભાઈ સોમપુરા મેડિકલ, સુરતથી પધારેલ સૌ વડીલો, અમારા પ્રવક્તા કનુભાઈ, પત્રકાર મિત્રો, દૂર દૂરથી પધારેલ આગેવાનશ્રીઓ, બધાના નામ લઉં તો ટાઈમ લાગશે. તમામ આગેવાનશ્રીઓ, પત્રકાર મિત્રો, આ જે સુંદર કાર્યક્રમ જે છે વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, કેસાજીએ કીધું એમ જળ બચાવો, ઝાડ અને જળ બંનેને બચાવો, બંનેનો દેખરેખ રાખો.
વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે જે આ પ્રોગ્રામ ગૌશાળા પાંજરાપોળે જે કર્યો છે તે બદલ હું પહેલાં તો તેના ચેરમેનશ્રી અને તમામ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધારાસભ્યશ્રીએ એમની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા જે આલવાની જાહેરાત કરી, એમાં મારી એક ધારાસભ્યશ્રીને વિનંતી છે કે આ વિસ્તારમાં પાણી ખૂબ ભરાય છે, એટલે એને રિચાર્જ બોરમાં 3 લાખ રૂપિયા આપો અને 2 લાખ રૂપિયા સીસી રોડ માટે આવો, એવી એક વિનંતી કરું છું. અને જયંતિભાઈ જે નક્કી કરે તે, અને ગ્રામ પંચાયત દિયોદર એને મળતી ગ્રામ્ય કક્ષાની ગ્રાન્ટ 15મા નાણાં પંચમાંથી 24-25ના વર્ષમાં 2 લાખ રૂપિયા આ વિસ્તારમાં બ્લોક બીડવા માટે પણ સરપંચશ્રીએ જાહેરાત કરી છે. આજના શુભ પ્રસંગે એક વાત હું કરીશ અને કરવી જોઈએ, જેથી નવી પેઢીને ખબર પડે. જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જયંતિભાઈ કીધું કે અમારે જમીન નથી, પાંજરાપોળ કરવી હોય તો કાયદાસર જમીન જોઈએ. મેં રેવન્યુ મિનિસ્ટર શ્રી અમરસિંહજી વાઘેલા અને વિનંતી કરી. અમરસિંહજી વાઘેલા કલેક્ટરશ્રીને ફોન કર્યો અને 3 એકર જમીન, 5 વીઘા જમીન તે વખતે મેં ખોડાધર પાંજરાપોળને અપાવી, જે આપના સામે છે. અને આ જગ્યા, જે જગ્યાએ આપણે ઊભા છો, એ તમામ પ્લોટો મારા દાદા શ્રી હિંમતસિંહજી વજયસિંહજીએ આપ્યા છે. એની પણ ખબર હોવી જોઈએ નવા નેતાઓને કે શું પરિસ્થિતિ છે. આ રેલવે સ્ટેશન છે, 47 એકર જમીન, એ પણ અમારા દાદાશ્રી હિંમતસિંહજી વજયસિંહજીએ સરકારને આપી છે. કેડે પુરવઠાના ગોદામ છે, એ પણ જમીન અમારા દાદાશ્રી હિંમતસિંહજી વજયસિંહજીએ આપી છે. અત્યારે જે ગૌશાળા છે બોડા રસ્તે, એની જમીન પણ અમારા દાદાશ્રી આપી છે, પણ કલેક્ટરશ્રીએ એમની અરજી નામંજૂર કરી છે, એટલે એ કેસ અત્યારે હાઈકોર્ટમાં પડ્યો છે. અને હાઈકોર્ટે તમામ આ સરકારે, એના જે ભાગ પેશાજી પણ છે, આ સરકારે તમામ ધાર્મિક જગ્યાઓ, ગૌશાળા હોય, પાંજરાપોળ હોય, પણ માતા મંદિર હોય, શિવજીનો મંદિર હોય, જૈન ડેરાસર હોય, મા કાળીનો મંદિર હોય, કોઈ પણ ધાર્મિક જગ્યાઓ હોય જે રેગ્યુલાઇઝ ના થઈ હોય, એના માટે હાઈકોર્ટે દરખાસ્ત દિયોદર ગ્રામ પંચાયતને ડીડીઓ સાહેબ દ્વારા, વિકાસ કમિશનર દ્વારા આવી હતી. અને અમે તમામ ધાર્મિક જગ્યાઓ રેગ્યુલાઇઝ કરવા માટે ઠરાવ કરીને સરકારશ્રીમાં પરત મોકલી દીધી છે. હવે ઉપર લેવલનો પ્રશ્ન છે કે આ કેવી રીતે રેગ્યુલાઇઝ કરવી. આપણા વડાપ્રધાનશ્રીનો આ જન્મદિવસ છે અને સરકારશ્રીની પણ લાગણી છે કે તમામ ધાર્મિક જગ્યાઓ હવે રેગ્યુલાઇઝ થઈ જવી જોઈએ. ગૌને બચાવવી જોઈએ, કારણ કે હવે તમે બધા જુઓ છો, ગાયોને દોવી છે અને રેંડલોન છોડી દેવા છે. એટલે એના માટે નંદીઓ માટે પણ હવે જગ્યાઓ આપણે વાડાઓ ઊભા થયા છે. બધાને ટ્રેક્ટર રાખવા છે, ગાયો રાખવી નથી. વાડાઓને છોડી દેવા છે, રેંડલાઓને છોડી દેવા છે. ફેન્સિંગના નામે હજારો ઝાડોનો આપણે નિકંદર કાઢી નાખ્યું છે. પહેલાં તો વાડોના અંદર ઠંડુ પવને રોકતા, લૂએ રોકાતી, હવે તો હુંરી હેડે છે હવા બધી. અને કોઈ જનાવરોને બેસવા માટે મોરીઓ એટલો તો દુનિયામાં મોરીઓ દેખાતો નથી, ગીધ એટલા હતા દુનિયામાંથી ગીધ દેખાતા નથી. જનાવરો દેશી ઓછા થઈ રહ્યા. આવી પાંજરાપોળો ને ગૌશાળાઓમાં તમે જાઓ તો તમને પારેવા ને વાંદરા ને ગાયો ને ઘેટા ને બકરા ને રોજ ને જોવા મળે. બાકી ચોય હવે રહ્યા નથી, કારણ કે આપણે રાજકાજ નથી. આપણા વડાપ્રધાન શ્રીને કુદરત શક્તિ આપે, અને કોઈ પણ ડેમોક્રેટિક કન્ટ્રી, કોઈ પણ પ્રજાતંત્રના અંદર નેતાઓ થોડા મજબૂત હોવા જોઈએ, કારણ કે પંચાયતી પાયો છે. અને આ દિલ્હીની પાર્લામેન્ટ એક 14 માળની 15 માળની બિલ્ડિંગ છે. પાયો મજબૂત હોવો જોઈએ, બિલ્ડિંગ પણ મજબૂત હોવી જોઈએ. અત્યારે આખા વિશ્વમાં અશાંતિ છે, દરેક જગ્યાએ લડાઈઓ થઈ રહી છે, દરેક જગ્યાઓએ બોમ્બાર્ડી થઈ રહી છે, દરેક જગ્યાએ હજારો લાખો માણસો મરી રહ્યા છે, સુનામી આવી રહી છે, અલગ અલગ જાતના રોગો આવી રહ્યા છે.
અલગ અલગ જાતના નદીઓ વહેરી છે. પંજાબના અંદર 1500 ગામડાઓનો સત્યાનાશ થઈ ગયો. ગામડા જ નથી, 1500 ગામડા, પહોંચતી 1500. અને આપણે તો અહીં એક વરસાદ પડ્યો હોય ને એક દુકાળ પડ્યો તો મરી ગયા. એટલે આપણે ઓલાને રાજસ્થાનમાં 7-8 વર્ષે બે પડાય એ તો મરી જતા નથી. તમે એક વરસાદ મરી ગયા. એટલે આપણે હુંવાળા છો બધા, બરાબર. આપણી જે પ્રજાતંત્ર છે આપણે એને સ્ટ્રોંગ, મજબૂત બનાવવાનો છે. આજના શુભ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રીના 75મા જન્મદિવસ નિમિત્તે જે આ સંસ્થાએ જે આ પ્રોગ્રામ કર્યો છે તે બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધારાસભ્યની હંમેશા વિકાસના કામ માટે લાગણી રહી છે. પાણી માટે તો પોતે સતત પ્રયત્નશીલ છે. આપણે સૌએ ભેગા થઈને એન્જિનની પણ જરૂર છે, ડબ્બાની પણ જરૂર છે, અને કેડે ગાર્ડ રૂમની પણ જરૂર છે. પ્રજાએ ડબ્બો થવો પડશે, ગાર્ડ થવો છે. એન્જિન થવા માટે આપણે ગણાય છે, પણ એને આપણે ડીઝલ પેટ્રોલ પૂરીને ઇલેક્ટ્રિસિટીથી આગળ વધારવું પડશે. પ્રજા કરવાની છે. આજના શુભ પ્રસંગે અમને આમંત્રણ આપ્યું. આપણા રેવાપુરીજી, આપણા ગુરુજી આપણા વચ્ચે ઉપસ્થિત રહ્યા. ધારાસભ્યશ્રી પણ આટલો ટાઈમ આપ્યો તે બદલ ધારાસભ્યશ્રીનો, એમની ટીમનો અને આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રમુખે કરી અને બાપુએ કરેલી યાદ. આમ તો બાપુ સાહેબની રજૂઆત હતી દિયોદરમાં કે આ ગટર લાઈનો ના છે. આપણે સતત 2-2.5 વર્ષ મથ્યા એટલે સરકારે આખા ગુજરાત માટે ગ્રામ ઉત્થાન, સીએમ મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન અંતર્ગત એક કાર્યક્રમ જાહેર કર્યો છે કે તાલુકા મથક હોય અને નગરપાલિકા ન હોય તો એના જે ભૌતિક સુવિધાઓ ખૂટે છે, જે માળખાકીય સુવિધાઓ ખૂટે છે એ પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે અને એનો પરિપત્ર આવી ગયો છે. બાપુ આપણા બેસીને દિયોદરમાં શું ખૂટે છે એ તબક્કાવાર આપણે રોડ, રસ્તા, પાણી, ગટર અને બીજી જે સુવિધાઓ છે એ પરિપત્રના આધારે આપણે આ ટીડીઓની આવે એટલે એનું આયોજન આપણે કરવાનું છે. આ 25થી કરી 29 5 વર્ષનો કાર્યક્રમ સરકારે જાહેર કર્યો છે. એટલે આપણે સાથે રહીને એનો દિયોદર કેવી રીતે સુંદર બને એના માટેનો આપણે પ્રયત્ન કરીએ. સૌનો આભાર.